ગરમી શરૂ થાય ને એટલે પહેલાં તો ભૂખ ઓછી લાગે છે અને એમાં પણ જો જમાઈ જાય તો જલ્દીથી તેનું પાચન પણ નથી થતું. તો તેને દૂર કરવા માટે આજે હું તમારી સાથે શેર કરી રહી છું ફુલઝર સોડા કે હાજમા હજમ સોડા. તો ચલો શરૂ કરીએ. તો આ સોડા બનાવતા પહેલાં તેની ચટણી તૈયાર કરવામાં આવે છે. એ ચટણીમાં આપણે નોર્મલી ફુદીનો અને કોથમીરનો ઉપયોગ કરીશું. તો અહીંયા 20થી 25 ડાળખીઓના પાન દૂર કરી અને તે પાનને સારી રીતના ધોઈ અને મેં એક મિક્સર જારમાં એડ કરી દીધેલા. તેટલી જ અહીંયા કોથમીર લેશું. ફુદીનો અને કોથમીર આપણું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને આદું પણ તેમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો 1 થી 1.5 ઇંચ જેટલા આદું લઈ ધોઈ અને છાલ ઉતારી તેના ટુકડા કરીને આ ચટણી બનાવવામાં એડ કરી દીધેલા. ત્યારબાદ એક મરચાંને બી અને નસોનો ભાગ કાઢી અને ઝીણા સમારીને આમાં એડ કરી દીધેલા. ત્યારબાદ અહીંયા 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું. 2 ચપટી હિંગ અને 1 ચમચી કરતાં ઓછો સંચર પાવડર લઈ 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે. અહીંયા 1 મોટું લીંબુ લીધેલું છે જે 2 જણાને ફુલઝર સોડા કે હાજમા હજમ સોડા બનાવવા માટે ઇનફ છે. હવે જો તમારા ઘરે આવી રીતનો હિંગડા સ્ટક સોડાનો મસાલો અવેલેબલ હોય તો 2 ચપટી એ લઈ શકાય. હું અત્યારે હિંગડા સ્ટક મસાલો અને 2 ચપટી જેટલી હિંગ બંનેનો ઉપયોગ કરું છું. ઘરમાં રહેલી હિંગ પણ આટલી જ ઇફેક્ટ આપશે અને પેટને સાફ કરવામાં, પેટને લગતી કોઈ પણ બીમારી હશે તો તેને દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી રહેશે. જો તમે પાવડરનો ઉપયોગ કરતા હોય તો નોર્મલી 3 થી 4 ચપટી જેટલો આ પાવડર આ ચટણી બનાવવામાં ઉમેરી દેવાનો. તો બસ આ ચટણી બનાવવાની બધી વસ્તુઓ આમાં એડ થઈ ગઈ છે. હવે થોડું એવું પાણી અને આ ચટણીનો કલર એકદમ લીલોછમ રહે તે માટે 2 બરફના ટુકડા ઉમેરી દઈશું અને સારી રીતે ક્રશ કરી લઈશું. એકદમ ચટણીમાં કોઈ લમ્સ ન રહે તેનું ધ્યાન રાખીશું. તો હવે અહીંયા આપણી ચટણીની જે પેસ્ટ છે એ બનીને તૈયાર છે. હવે તૈયાર થયેલી આ જે પેસ્ટ છે તેને એક નાની વાટકી કે નાના ગ્લાસમાં આપણે પોર કરી લઈશું, એટલે કે ભરી લઈશું, જેથી કરીને આપણી હાજમા હજમ કે પાચક સોડા આપણે તૈયાર કરી લઈએ. હવે એક ગ્લાસમાં હું અહીંયા પોણો ગ્લાસ ભરાય તેટલું સાદી સોડાનું એડ કરી દઈશ. તો આગળની જે ચટણી બનાવેલી છે તેને નાના ગ્લાસ કે નાની વાટકીમાં ભરી અને આમાં એડ કરી શકાય. જો તમારા ઘરે નાની ગ્લાસ કે નાની વાટકી કંઈ જ ન હોય તો સાદી સોડામાં 2 ચમચી આપણી ચટણી જે બનાવેલી છે તેને એડ કરી શકાય અને આવી રીતના જ પી શકાય. તો ફ્રેન્ડ્સ, આ હાજમા હજમ પાચક સોડા કે ફુલઝર સોડા તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ઉનાળામાં તમે બીજી કઈ વાનગીઓ જોવા માગો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ.